જો લે દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર એ પહેલાં ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અમદાવાદ સિંગર હાર્દિક પાંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં લોહી લુહાણ જંગ। નસવાડી કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ, કેનાલ હોવા છતાં 4 ગામના ખેડૂતોમાં પાણી માટે લખવા મારવા મજબૂર, તંત્ર સામે સૂત્રોચ્ચાર। જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમના ધોળા પંથકમાં અવિરત દરોડા, ખનીજ ચોરી અંગે 1 જેસીબી અને 5 ટ્રેક્ટર પકડાયા। ધોળકા બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ જે બસ ચાલક ફરાર મનાતો હતો તે 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો। જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઇકની ચોરી કરનાર તસ્કર એલસીબીના હાથે ઝડપાયો। સુરત પાલિકાની શાળામાંથી બજારનું વાતાવરણ ઊભું કરાયું, વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર। કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગળજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર। અરે ભણવું નથી ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ। જામનગરમાં 25 ટાવર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર વિક્રેતા પકડાયો। જામનગર નજીક જોગવડ ગામના 25 વર્ષના એક યુવાન પોતાના ઘરે બાથરૂમ જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જતા અપમૃત્યુ। અરવલ્લી ભિલોડાના ધોલવાણી પાસે કાર બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કાર ચાલકની ધરપકડ। છોટાઉદેપુર સિંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલો ગાંજાનો વાવેતર ઝડપાઈ, ખેતર માલિકની અટકાયત। જય ટ્રોફીમાં હાર્દિક પાંડ્યાની વિસ્ફોટક સદી છતાં બરોડાની વિદર્ભ સામે હાર। ગાંધીનગરમાં પણ ઇન્દોરવાળે 3 દિવસમાં ટાઇફોઇડના 180થી વધુ કેસ, પાણી પીવા લાયક નથી। ચૂંટણી પંચે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ, ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ। ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં 7 ડિગ્રીમાં ઠૂંઠવાયું। લશ્કરી ઠાર, હિડમાના સાથી 1 કરોડના ઇનામી સહિત 14નું સરેન્ડર। મૂળીના રાણીપાડ ગામમાંથી વધુ 12 ગેરકાયદેસર કોલસાના કૂવા ઝડપાયા। અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી।